કેદારનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાયા। કેદારનાથ યાત્રામાં ભારે ભીડ ઉમટી પડતા 10 કિલોમીટર જેટલો કલાકોનો જામ થઈ ગયો। ભરૂચના એક યાત્રિકના જણાવ્યા અનુસાર પ્રશાસન દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। કલાકો સુધી તેઓ લાઇનમાં ઊભા હોવા છતાં રજીસ્ટ્રેશન થયું નથી। ઉલ્લેખનીય છે કે આગામી 2 મહિના સુધી કેદારનાથ નહીં જવાની અપીલ કરાઈ રહી છે। 4 વાગ્યાથી લાઈનમાં ઉભેલા છે અમે। 4 વાગ્યાથી અત્યારે લગભગ અમારી પાસે 2-2.5 વાગ્યા છે। હજુ સુધી કોઈ પંજીકરણ અમારું થયું નથી, સ્કેન થયું નથી। કોઈ પ્રશાસન તરફથી એક્શન કોઈ જ નથી। આ જુઓ તમે ભીડ જુઓ, બધી કેટલી બધી ભીડ લાગેલી છે। પંચમહાલમાં લોનના બહાને કરોડોનું ફુલેકું ફેરવી નાખ્યું। હાલોલમાં ફાઇનાન્સ કંપનીનો સંચાલક ફરાર થઈ ગયો છે। લોકો પાસેથી કરોડો ઉઘરાવીને હવે સંચાલક ફરાર થઈ ગયો। લોન લેવા માટે રોકડ રકમ સંચાલકોને ચૂકવવામાં આવતી હતી। રૂપિયા પડાવતા સંચાલકોનો વિડીયો સામે આવ્યો। લોનના બહાને 50થી વધુ લોકો પાસે રૂપિયા પડાવ્યા હતા। અંદાજિત 5 કરોડનું ઉઘરાણું કરાયું હોવાની ચર્ચા છે। લોન રકમના અમુક ટકા ઇન્સ્યોરન્સનું જણાવીને પડાવ્યા હતા રૂપિયા। ભોગ બનનારાઓએ એકત્ર થઈ અને પોલીસ ફરિયાદ કરી। ન્યૂઝપેપરમાં પેમ્ફલેટનું સંચાલકોએ વિતરણ કર્યું હતું। પેમ્ફલેટના આધારે લોનની જરૂરિયાત ધરાવનારાઓએ સંપર્ક કર્યો હતો। ત્યાર પછી અમને કીધું કે હવે પૈસા આપો અને તરત તમે 2 કે 3 દિવસની અંદર તમારી લોન એપ્રુવલ થઈ જશે। એપ્રુવલ લેટર આવશે એટલે તરત જ તમને ચેક મળી જશે। એટલે પછી મેં આપ્યા અને બીજે દિવસે મારા પર ફોન આવ્યો કે ભાઈ તમારું થઈ ગયું છે અને તરત જ તમે પૈસા લઈને આવો અને તમારો એપ્રુવલ લેટર આવી ગયો છે। એમનો મતલબ સેન્સર લેટર ડુપ્લિકેટ બનાવીને આપ્યો હતો। પછી ગયો જોયો ત્યારે એમાં મને સહી કરાવી। સહી કર્યા પછી અમને મેં કીધું મને ફોટો પાડવા દે ભાઈ, તો મને ફોટો પણ ના પાડી દો। મેં કીધું હું ગૂગલ પે કરું, તો ગૂગલ પે પણ નહીં ના પાડી। આજે અત્યારે 5 થી 6 કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઇનાન્સના નામે, તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ। એની સામે એફઆઈઆરનો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ છે। નર્મદાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે। ટીડીઓ ધમકી મામલે વિવાદ વકરી રહ્યો છે। મનસુખ વસાવાના નિવેદન પર પલટવાર થયો। ચૈતર વસાવાના મનસુખ વસાવા પર પ્રહાર। મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા હતા। ચૈતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો। મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી। ગુંડાગીરી અને દાદાગીરી કરી હોવાની વાત પણ કરી હતી। આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો। હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું। ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું। કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું। જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે। પણ મારે એટલા માટે ડેડેપણા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા। અમે મનસુખભાઈ પર ખુલાસો માંગ્યો એટલે મનસુખભાઈએ અમે સાંસદ છે, અમારી સરકાર છે, ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી ગેરવર્તણૂકથી વાતો પણ કરી। ત્યારે અમે પોલીસ સ્ટેશનને જઈને ડીવાયએસપી શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે અને જે પણ એમણે અમને આમંત્રિત કર્યા અને જે ઉશ્કેરણીજનક માહોલ ત્યાં બગાડવાની પ્રયાસો કર્યા। ભાવનગરમાં ગારિયાધારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ગારિયાધાર શહેર પ્રમુખની સીએમને રજૂઆત। મામલતદાર અને ચીફ ઓફિસર પર આરોપ લગાવ્યા। આપના ધારાસભ્યની ખુશામત કરતા હોવાના આરોપ લગાવ્યા। સ્થાનિકો પ્રત્યે બેજવાબદારી ભર્યા વલણનો આરોપ લગાવ્યો। બંને અધિકારીની બદલી કરવા માટે સીએમને રજૂઆત કરી છે। બરવાડા નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી દેવાઈ છે। ગટરના ગંદા પાણીથી લોકો ત્રાસી ગયા છે। બરવાડા શહેરના અનેક વિસ્તારોમાં સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ત્રાસ્યા છે। અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ અને રોડ પર ફરી વળ્યા। ગટરના ગંદા પાણીમાંથી રહીશો પસાર થવા મજબૂર છે, તો વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરતા સ્થાનિકો ખૂબ જ હેરાન છે। ગટર લાઇનની જે કામગીરી છે એમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામગીરી થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા।
આવી રહ્યા છે। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકા પરિસરમાં બેસી વિરોધ દર્શાવે તેવું પણ નિવેદન આપ્યું। બરવાળા ગામમાં પ્રજા છેલ્લા 1 વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાળાના મુખ્ય માર્ગોમાં આવી રહી છે, જેથી પ્રજા એટલી ત્રાહિમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી 24 કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે, 100% થાય એવી શક્યતા છે અને હાલ એવી છે જ નહીં પોઝિશન। આ તરફ મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ પણ ત્રાહિમામ છે, પરેશાન થઈ ગયા છે। વેપારીઓ મોરબી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। પાલિકા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગ હોવાથી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા। અનેક ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી થતી ન હોવાના આક્ષેપ વેપારીઓએ લગાવ્યા। રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યાથી ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આજે મદ્રેસાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું। જિલ્લામાં 36 જેટલા મદ્રેસાઓ આવેલા છે। આ મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓને કેવો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો સર્વે કરવામાં આવ્યો। જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી। મદ્રેસા ચલાવવા જરૂરી પરવાનગી, બાંધકામ, ફાયર સેફટી સુવિધા સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી। શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો વિશેષ રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। ત્યારબાદ સરકાર તરફથી આવતા આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે વીસીના માધ્યમથી અમને સૂચના આપવામાં આવેલી અને અમે અમારી ટીમ બનાવી અને તમામ ટીમના સભ્યો જે તે મદ્રેસામાં જઈ અને એની પ્રાથમિક માહિતી લીધી છે। મદ્રેસાના સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો થઈ ગયો। અમદાવાદના દરિયાપુરમાં આચાર્ય પર હુમલો થયો। સુલતાનના મહોલ્લામાં સર્વે દરમિયાન આ બનાવ બન્યો હતો। બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય પર હુમલો થયો હતો। ટોળાએ આચાર્ય પર હુમલો કરી દીધો, જેને લઈ 2 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી। હુમલામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ શોધખોળ ચાલી રહી છે। 5 વ્યક્તિઓની ઓળખ પોલીસ અત્યાર સુધી કરી ચૂકી છે। હજુ પણ આગામી સમયમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલા આવીને તો મારું ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે। ફોટા પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો। એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ। જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે। હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। સર્વેની અંદર મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, 6 થી 14 વર્ષના બાળકોની સરકારની જવાબદારી છે એમને અભ્યાસ સુધી પહોંચાડવા। એ 6 થી 14 વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવું, મદ્રેસામાં જતા બાળકો રેગ્યુલર સ્કૂલિંગમાં જાય છે કે નહીં એની તપાસ કરવી, એ બાળકો મદ્રેસામાં જે જાય છે એ લોકો કઈ શાળામાં ભણી રહ્યા છે, આ બધી માહિતીનું એકત્રીકરણ કરવા માટે અમારા કર્મચારીને ત્યાં મોકલવામાં આવેલા હતા।